બોલો બોલો ભાઈ. બેચરભાઈ પતી ગયા? લગ્ન પતી ગયા? હા બસ જો લગ્નમાં ભાઈ ઘરે ભૂગ્યો છે હજી. હજુ પહોંચ્યા એમ? મારે તો ખાલી 2 મિનિટ વાત કરવી હતી તમારી જોડે. બોલો 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 ભાઈ. હવે ને ઈ આવા બે ટટપુંડિયા હોય ને ભાઈ, જો ભાઈ હું તમને વાત કરું, આવા બે ટટપુંડિયા હોય ને એનાથી કઈ બીવાનું ન હોય ને, આ સમાજના ન હોય. આ ચોખીન સેટ વાત. ઈ તો આપણો અવાજ નહીં, મને ખબર. તમે એટલો ટાઈમ થયા તમારા ચેનલ નથી, કઈ નથી, તમે બધે અરે વાતું ચીતું કરો છો, બધે હાટુથી લડો છો. અમુક વસ્તુમાં એટલે બેચરભાઈ આ તો કેવું હોય ખબર, આપડે તો જ્યાં બોલવા જેવું હોય ને ત્યાં આપડે જો મને ખબર કે બેચરભાઈ આપણું માન રાખશે, આપડે બેચરભાઈ ને એક વાર કહ્યું કે બેચરભાઈ હવે આની અંદર મારો નંબર બ્લેક તમે એમાં એક શબ્દ ને ખાલી જોવું તો એમ તમને મારો નંબર મારા ભાઈ બ્લેક લિસ્ટ માં નાખેલો, બધેને નાખેલા. તું એટલો બધું બાઉન્સ છો ને, સિંહ ને જગાડ્યો છે ને, હું તો સિંહ હતો ને હરી કરી, તો તું હું કેમ બીજો નંબર બ્લોક માં કાઢ, જવાબ તો દે. જે માણસ ના પ્રતાપે આટલે આગળ આયા હોય ને તો એ માણસ ને આવું ના બોલાય. મનસુખભાઈ ને કેવું બોલાય, અમને દુઃખ થાય બરાબર, પણ એને ભલે બોલતા, હાલો બોલ્યા એને તો હજારો માણસો બોલે છે ને, હજારો માણસો એને માને છે ને, હજારો માણસો એના ફોલોવર છે. એવું જરૂરી નથી કે બધાય વખાણ કરે. ગણે ગાયરું દે, આની જેવા સંસ્કાર વિના ના હોય ગાયરું દેતા, આપડી જેવા માનવા વાળા છે તો દિલથી માની છે. અને કોઈ પરિપૂર્ણ રહેવાનું શું સમાજ ના આપડે અંદર બધા નોકટ થાય ને, એ મને ગમતું નહીં મારા ભાઈ. જો સોશિયલ મીડિયા ની અંદર ના આવવાનું કારણ જ આવી રહ્યું હોય. બેચરભાઈ અમે કેમ નહીં આવતા અમને ખબર. અમારા આજ કઈ હોય ને કાલ પાવ બદલી જાય ને એટલે મજા નહીં આવતી. પણ જોવું તમે આમાં, જો આપણે દાખલા તરીકે હજી લગીને આપણે કોઈ આપણે સપોર્ટ કર્યો નથી. આપણે મથી છીએ કઈ આપણે ઉપર કઈ મુસીબત આવી છે ને બધા હળી કાઢીને આવી છે, એ માટે નો મતતા હોય. સાચી વાત. આપણે મતતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણે જો અટાણે જો હાલતા મર્ડર કરી નાખે છે, ઈ જાતિ જોઈને કરવામાં આવે છે. ત્યાં કરો ને અહીં અંદર શું ન્યા જાની તું હવે અમરેલી ગયો તો ન્યા બોલ્યો તો તારા ટાંગા ધ્રુજતા હતા. હું આ મારી મેટલ હતી જયારે મારે ઓલા શું નામ દેહુર ને મેં લઈ લીધો હતો બરાબર, ત્યારે મને છોડાવવામાં મેન હાથ કોનો હતો? વિજયભાઈ સાદિયાજી ને લઈ લીધો હતો ને લપેટામાં, જિગ્નેશભાઈ. અમને બધી ખબર હોય કે અમારા સપોર્ટમાં કોણ અને કોણ નહીં. મારા નામની રેલીઓ કાઢવાના હતા. આ ઠેકડા મારવા માંડ્યો છે, અને ખબર નથી કે કાયદામાં શબ્દ પકડાય. એક શબ્દમાં ભૂલ ખાઈ જાય ને તું એવા સિસોડામાં સડી જાય ને કે તું તારી આ ભેહુના હાટા ડોટા કરશો, ઈ કર ભલે સમાજના કામે કર, પણ તારું બધું અટવાઈ જા. તું બહુ સાઈડમાં, એટલો બધો સાઈડમાં, એટલું બધું બોલતા આવડતું નહીં ને આપણે વધારે કહેવા જાવે ને એટલે એ ડાયરેક્ટ નંબર બ્લેક લિસ્ટમાં કરી દે. આપણે પ્રેમથી વાત કરો તો નંબર બ્લેક લિસ્ટમાં કરી દે. એ જો જેને કોઈ બેનું દીકરીઓ એને ફોન કરે છે, કોઈ એને ફોન કરે છે ને પછી એનું કામ નથી થતું પાછા ફોન કરે છે ને તો નંબર બ્લોક જ કરે છે. હવે ઈ ઓલા બિચારા શું કરે પછી? ઈ ક્યાં જાય? ઈ મનસુખભાઈ પાસે ગયા તા ઓલા બેન. મેં નિલેશભાઈ ને બી ફોન કર્યો હતો. આ તમારી જયારે રેકોર્ડિંગ સાંભળ્યું ને મેં, ત્યારે મેં ફોન કર્યો એટલે કે નિલેશભાઈ કે આ સાગર ને બધા આ એક બાજુ આ બધા એક બાજુ સાગર ને હેરાન કરે. એમને સમજાયા નિલેશભાઈ તમારું જેને રાખ્યું બરાબર, જે 4-5 જણા હતા, બધું મનસુખભાઈ ભલે ના આવ્યા પણ મેન હાથ તો મનસુખભાઈ નો જ હતો તમને છોડાવવામાં બરાબર. એવિડન્સ પુરાવા અંકિતભાઈ વાઘેલા પાસે પડ્યા. એટલે મેં કીધું તું તમે યાર ખોટી જગ્યાએ બધું તમે કહો. મને કે સત્ય બોલું તું, તમે શું સત્ય જાણો? આ સાગરીયો તમારામાં ચા આવ્યો તો મને એક બતાવો. આયા તો વિજયભાઈ સાદી અંકિતભાઈ તમે એ જો ઈ સમયે ભાઈ આપણે નિલેશભાઈ ઉપર તકલીફ થઈ હતી ને તો આને ફોન કર્યા હતા ને અમુકે, તો એને એમ કીધું તું કે ભાઈ મારી પાસે એવો ટાઈમ ન હોય ને મારે એ આઘું પડી જાય. હાલો વિચાર કરો. આ ઈનો ઈ જ છે લ્યો. અને અત્યારે ગુરુ અટાણે તો હું છે ને સોશિયલ મીડિયા માં ધંધા ઉપર ઘા થાય છે ને એટલે નિલેશભાઈ ની બધ ભરી ગયો છે. અમે હવે એના ઓડિયો નહીં સાંભળે છે કે તમારું બેચર ભાઈ નું તો આપડે મનસુખભાઈ નું મૂક્યું ને એટલે આ ઓડિયો કોઈ સાંભળવાના જ નહીં હવે એના. કેમ કે મનસુખભાઈ ચોખ્ખા ભાષામાં એને કહી જ દીધું હોય. જો ભાઈ જો હું તમને એક વાત કરું, એક ચોખ્ખી વાત કરું, અમે અમુક એવી સમાજની કઈ ડિબેટ હોય કે અથવા મહાપુરુષ નું કઈ આપણે બાબા સાહેબ ની જન્મ જયંતિ નું હોય અમે વિડીયા મૂકતા હોય બરોબર, તો અમને ફોન નહીં આવતા હોય, હું તમને છે ને એવા 50 રેકોર્ડિંગ, મારી વાત સાંભળો, હું તમને એવા 50 રેકોર્ડિંગ નાખી દઉં કે અમુક સમાધાન બાબત ના આવતા હોય. આપણું ઈ કેપેસિટી અમારી નથી હજી. ઈ કેપેસિટી નથી એનું કારણ તમને કહું, તમે કોઈ પણ નું સમાધાન કરવા જાવ ને
હા તો એમાં એકનું સારું થતું હોય ને એકનું ખરાબ થતું હોય. સાચી હવે વાત. કોઈ બે માણસ ઝઘડો હોય એનું સમાધાન તમે કરી શકો, એ બે માણસ સમજવું પડે. એ બે માણાનું સાચી વાત, અને એમની તમારે મેટર થઈ જાય. તમારે તમારે બે માણસનો પ્રોબ્લેમ હોય હમ અને અથવા તમારા ઘરના છે, તમે મને ફોન કરો કે ભાઈ આમ બેઠા છે, રિહામણા બેઠા છે, તમારા ઘરના મને એમ કે જો ઈ મને કાઢી મૂકી છે, કામ કર્યું બરોબર, હમ એ સમજી લ્યો તમે. તો મારે એમાં કરવાનું શું? ઈ સમજવાનું તમારે બેયને છે. હા હા ગાણી ઈ બદનામી ભવાડો થાય છે ઘરની ઈ બધી. સોશિયલ મીડિયામાં ચડે છે ને, એટલી તમારા બેયનો ભવાડો થાય. હવે તમારો કઈ હા તમારો વાક ગુનો હોય કે ન હોય ને તમારો ભવાડો થાય, તમે અમુકના શાંત પડો કે એમ કયો હવે તો આને દુનિયા થઈ જાય, જોતવી જ નથી. એ પછી તો એજ વસ્તુ હોય ને કે હવા ના જોઈએ આપણા ઘરમાં, કેમ કે હા બહાર આપડાને હરાણ કરે આ રીતે, એટલે હવે પછી વસ્તુ આને જોવો. આને કોકનો ફોન આવે છે ને, હા એટલે આ શું કરે છે, બોલ પેન પાહે હોય કે ન હોય, ઓલો સોપડો પાહે હોય કે ન હોય, હાલો હું તમારો કેસ લઈ લઉં છું. તમે એક જરાક તમે મારી વાત, તમે આખે આખું હું તમને છે ને એનું એક હું તમને એની એક જરાક એની ટ્રીક કહી દઉં. એ ટ્રીક કઈ રીતની વાપરે છે ને, કે હા તમે મારો વિડીયો જોયો છે માં, તો ઓલા બિચારા શું છે કે જે માનો કોઈનામાં ઓછું શિક્ષણ હોય, હા પેલા એને પૂછશે, થોડીક વાત કરીને પછી એમ કે હમ તમારે આ સોશિયલ મીડિયામાં વાયરલ થશે, હમ તમારી મંજૂરી હોય તો આપણે આગળ વાત કરી, નકર કટ. હું નકર ધંધામ ઘા થા, ખોટી મગજમારી કરવી. ઓલા હો 4-5 હજાર વ્યૂ આવત, મારા 70-80 રૂપિયા આવી જાય. સાચી વાત નકર લપ કરવાની થતી નથી. નંબર બીજો, હવે તમે સાંભળજો. આપણે એક આ છે ને ચર્ચા થોડીક કરી નાખી. નંબર હા બીજો, પછી આગળ થોડીક વાત કરીને પછી શું કરે, હાલો તમારું નામ બોલો. 4 પેઢીયું ના તો ઓને નામ બોલાવે. હવે તો મારા ઘરનો ભાવ, મારા ઘરમાં અમારે ગમે તકલીફ હોય ને, મને 4 પેઢીઓના નામ એટલે બધું સોશિયલ મીડિયામાં સીડ્યું. હમ મામા, માઈસ્યું, ફુવા, આ તે દાદાનું નામ ને, મોટા બાપાનું નામ ને, મામાનું નામ ને, બધે ના દે. બરાબર. બરોબર. પછી શું કરે, હમ પછી હાલો તમારો સમાધાનનો પ્રયત્ન કરું. પછી ઈ જે ફોન કરે છે, હા કોઈ અરજદાર આની પાસે ગયું હોય કે અમારી મદદ કરો ને અમારું સમાધાન કરો, પછી સામેવાળા વ્યક્તિને જે ફોન કરે છે ને, હા તઈ એની હારે આ બાંધવા માંડે છે. હવે ઈ સમાધાન કર્યું, ત્યાં લંકા લગાડી. લંકા હાલો લગાડી. તમે એક મારી વાત તમે ટોટલી ઓડિયો જોઈ લ્યો, કે જેમાં હમ કોઈ જો સમજાવવાની થેરી હોય માણસોમાં, હા સાચી વાત. તમારામાં બુદ્ધિ હોય ને, તો તમે 5 જણાનું સમાધાન તમને બોલાવો, ભાઈ તમે નિકુલભાઈ જરાક આવી જાઓ. હા બરાબર. ઈ તમારામાં ઈ બુદ્ધિ શક્તિ હોવી જોઈએ. અને એવું બોલતા બી આવડવું બરોબર, જોઈએ ને એવું મારા ભાઈ. બોલતા આવડવું જોઈએ. હવે હા કોઈ પણ માણાનું પૈસાની મેટર હોય, તમારે હમ મારે મેં તમારા પૈસા હાલ્યા, ચાલો એ સમજી લ્યો. હા અને તમે એને ફોન કર્યો ને મને ફોન કરો, એને મારી યાર બધા મારી યાર પ્રેમથી વાત કરાય, ભાઈ આવું ન કરાય. પ્રેમથી વાત કરવી જોઈએ. કોઈના પૈસા, કોઈ મજૂર માણાના પૈસા, કોઈના પૈસા તમને તમારા ખરાબ ટાઈમમાં કાયમ આવ્યો હોય એના રૂપિયા ખોટી કરાય નહીં, માનવતાની દ્રષ્ટિએ આવી સલાહ. આ તો એના ફોન કરીને તું તો લુખીનો છો ને, તું તો હરામીનો છો, એટલે તે લંકા લગાડી. અને તું પાછા સિસોડામાં આવી ગયો, એવું કે આવા સિસોડામાં આવી હા, હવે તું ગયો. શિશુડામાં આવી ગયો, અલા પણ શેનો શિશુડામાં? અને બોલો સાચી વાત. તું જેની વિશે અત્યારે વિડિયા મૂકશો, હમ ઈ વ્યક્તિના ઘેરે 5-25 જણા રોજને માટે જમે છે. જમ સાચી જે વાત. ઈ સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કારણ મોટપ નથી હમ કે હું જમાડું છું. જાહેર કરવાનું કારણ ઈ છે, કુદરતે તમને કઈક દીધું હોય કીધું સાચી વાત. તો તમે કોકને બટકું રોટલો દ્યો, ભાઈ ટુકડામાંથી ટુકડો દ્યો, આ માનવતા છે. સાચી વાત સાચી વાત. સુખ છે ઈ બાટવાથી બમણું થાય, દુઃખ કેવાથી હળવું થાય. હળવું થાય. હમ કોઈ પણ વ્યક્તિ ત્યાં દુખી ગયો હોય ને, વાત કરે કે ભાઈ મારા આ રીતનું દુઃખ છે, તો ભલા માણા મૂંઝાવાનું ન હોય એમાં. સાચી વાત. માણા માથે જ દુઃખ આવતું હોય. હા એવું. બરોબર. તને ભૂખ લાગી છે, ભાઈ ખાઈ લે. વિડિયા હમ વાયરલ, જે જમણવારના એના વિડિયા વાયરલ થતા હોય ને, તો આપણી અંદર એક એવી જિજ્ઞાસા જાગે, ભાઈ ખરેખર કોકને રોટલો ખવડાવવો જરૂરી છે. હા જરૂરી સાચી વાત. હા, તું ખાલી તારા ઘેરે 3 જણાને ચા પા, એનો એકાદો વિડિયો વાયરલ કર કે મેં આજે મારા ઘેરે એક સમાધાન થાતા, હમ એક દીકરીનું જે 2 વર્ષ ત્યાં રિહામણે બેઠી હતી, હા અને મને ફોન આવ્યો હતો, મેં એમાં વધારે લંકા લગાડી હતી. હવે એનું ધ્યાન પડતું નથી ને મારા ઘર સુધી આવ્યા છે, અને હું એ હમ 3 જણાને ચા પાઉં છું. એક વિડિયો વાયરલ કરીને બતાવ. એવો એક નહીં થાય વાયરલ એનો. તું આ જીવન ખાલી નહીં થાય. ફાકા મારવાના. હું અને સામાજિક કોઈ કાર્ય કર. કોઈ તને કઈ કે એટલે પૂછે, હું સિંહ, હુતા સિંહ ને જગાડ્યો, લ્યો હવે સિંહ થઈ ગયો. હા ભાઈ, તું સિંહ થા. ઈ તો
હા એ થઈ હંગે હું એનું કારણ છે, પણ સિંહ છે ને કોઈના નંબર બ્લોકમાં ન રાખે. ના ના 100% ડિબેટ એક ગેર શબ્દ બોલવો નથી. હમ થોડીક માનવતાની, થોડીક ધર્મની, થોડીક મહાપુરુષની એકાદી હમ ચર્ચા ખાલી મારી હેરે કરલની. ના કરી કઈ કે બાબા અત્યારે હાલે તું હું કરીશો એ તું વિચારી લે. એને વિચાર કરો અત્યારે હાલ આપડી આટલી બહુમત આપડી એકતા આટલી બરાબર, તો એ લોકો માર ખાય આપડી સમાજના એ સમયે એ બાબા ઈ સાહેબ માર આંબેડકર એકલા એ ઈ હતા. માર ખાય છે ને બધું થાય છે ને હા એ આવા અમુક આ જે આ સડી બેઠા છે ને હમ આ બધા બીજા લોકોને ખબર છે કે આ અમુક આવા છે ને એના હિસાબે આ સમાજની અંદર તકલીફો હંમેશ માટે છે. સાચી વાત આવા આનો ભડવાયું કેવાય, શું કેવાય, આની પૂંછડીએ જરાક હાથ દીધો હમ એટલે 4 દી થયા સડી ગયો. એ તમારો સાચી છોકરો આમ, એ તું આમ, તારી ઉપર એટલા ગુના, એ તું આ ઈ તો જેમ આમ જો રોડ ઉપર હાલતા હોય ને એની ગાડીઓ ભટકાય. હા હવે એની તારે તો તારે ઘેરે બેઠો બેઠો ખુરશી ઉપર બેઠા બેઠા હું સામાજિક કાર્યકર અલ્લાહ પર કઈક ભોઠો પડ તું હું સડી બેઠો છો એ મારા બાપા. એને એક તું જ સડી વસ્તુ હું બેઠો છો. એને એક જ વસ્તુ હરખું બોલતા આવડે, હું સામાજિક કાર્યકર, બીજું કઈ નઈ આવડતું મારા આ ભાઈ. બસ ઈ બોલીને એક આદી તે ગુરુદેવ ની ચર્ચા કરી હોય તો સદગુરુ ની એક આદી ચર્ચા કરી એટલે કોકની બેનું દીકરીયું ને કોકના સમાધાન કરવા પડશો તો કઈક ગુરુવાણી એ વાપરવી પડે. હા સાચી વાત 100% સાચી હે વાત. હા તો બસ બીજું કઈ જ નઈ, ખાલી એક જ વાત કે ભાઈ તું સિસોડામાં આવી ગયો હવે તમે આવો ને તમે તે આવો, બીજી કોઈને વાત જ નહી આવડતી. પોલીસ ને કેવું કેવું બોલે છે. હા બોલો. જે આપણું રક્ષણ કરે છે, હમ જનતાનું રક્ષણ કરે છે, પબ્લિક નું રક્ષણ કરે છે, જે આપણે વાર તહેવાર ઉજવતા હોય અને હમ વાર તહેવારો બિસાડા એના પરિવાર મૂકી અને આપણા રક્ષણ માટે હોય. સાચી વાત એની વિશે કેવું બોલે મને કે મને અમારા આમાં પીએસઆઈ મુકાય તો મને મળવા આવવું પડે, મને આમ કરવા આવવું પડે. હવે તું 3 મહિના થી ખાલી યુટ્યુબ એટલે શું છે? હમ આપડા ઓડિયો વિડિયો ચડાવ્યું ફેસબુકમાં, કોઈ સ્ટેટસ ચડાવવા, આનાથી તારી કોઈ મહાનતા થોડી છે. વાણી ના ક્યાં, થાય ના વાણી ના ક્યાં, થાય વિવેક ક્યાં, મર્યાદા ક્યાં? એ નહી મારે બે મારે ચેનલ બનાવી તો હું ના બનાવી શકું? તો બનાવીશ બાલા હે ભાઈ ઈ જો આમાં ચેનલ બનાવી, અમે બનાવ્યું તમે શું કઈ આમાં અમને માણા હું આમ કઈક મહાપુરુષ માનવા એ તો તમારા વાણી વર્તન થી મહાન થાવ. વાણી વર્તન હોય હા હવે અને તું તારામાં ઈ બુદ્ધિ નથી, તું બે શબ્દ એવા બોલ ને તો સામે વાળો માણસ આમ શાંત પડી જાય. સાચી વાત તે એની ગમે માટે તે કોઈની પણ મેટરમાં તું પડ્યો હોય તો અહીંયા લંકાવું જ લગાડી હમ અને એક એની જાહેર માટે સમાધાન કરીને બતાવી ભાઈ મારે ઘરે 4 જણા આજે ભેગા થયા અને હું એને ચા પાવ છું અને આજે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરું છું. ઈ મારા ભાઈ મનસુખભાઈ ના ચંપલ બરાબર બી નહીં રહ્યો. ખાલી છે ને ભાઈ, ખાલી ફાકા મરાય, બાકી ફોન તો એવા ઘણા આવતા છે કે અમે ઘણા તમારા ઘેરે આવી પણ ના પાડ દેતો હોય, સમજ્યા? એ સાચી ભાઈ વાત ઘેરે ધક્કો ન ખાતા, હું તો ખાલી છે ને આમ ફોન માં ડિબેટ કરું છું. હમ હું ઘેરે ધક્કો ખાય તો ઘેરે તકલીફ પડે. હા ભાઈ એટલે તકલીફ જ પડે ને મનસુખભાઈ ભાઈ. થવું ને મનસુખભાઈ થવું ને તો આ જન્મમાં તો આ ના થઈ એકા રહ્યો. એને હા 10 જન્મ લેવા પડે મનસુખભાઈ જોડે એના જોડે આવું હોય ને તો. ભાઈ જો એમાં ઈ વ્યક્તિ એના મોઢે એમ લાખો કરોડો ના ઈ અમુક મેટરોમાં એવી ચીટિંગ ના કામ હોય ને એમાં મનસુખભાઈ પડેલા છે. હા પણ એને એની મહાનતા એવું ક્યાંય કીધું કે આ મારા સિવાય કોઈ કરી ના હકે. હવે આ શું છે? કોઈ દાડો નહીં. આ વડે જો પાછો 2 દી થયા ઈ શીખી ગયો, હુતા સિંહ ની હરી કરી. આમાં તમે આવેલી સિંહ એટલે શું એમ યાર, આ એના મનમાં હું માનતો હોય છે? મનસુખભાઈ જવાબ તો આલ્યો અને છે એટલે ખરેખર એના વિડીયો જેટલા મૂકે છે ને અમને ખરેખર દાંત આવે છે ને થોડીક દયા આવે છે. સાચી વાત ખરેખર દાંત આવે છે ભાઈ નિકુંજભાઈ. હા સાચી વાત ભાઈ દાંત અમને આવે છે હસવું એનું કારણ છે કે હમ આજે કોઈ પણ માણસ તમે હમ વાણી વર્તન એવા વાપરો જેનાથી કોઈ હમ માણસ ની કદાચ ને ભૂલ થઈ હોય ને તો એને પસ્તાવો થાય કે આ માણસ સાચું બોલે. ના ના 100% આ તો તું સાચી વાત બોલશો ધંધામાં ઘા થાય છે એટલા વરાળું કાઢશું બધે. હા 100% સાચી વાત ભલે ભાઈ ભલે શું હારું હાલો કરશો ભાઈ, હું થોડું કામ થી જાઉં હા છું. ઓછો વાંધો નહીં. હા 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 હા.